ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरगणाः देवाय तस्मै नमः। तस्मादसक्तः सततम् कार्यं कर्म समाचर असक्तो ह्याचरन् कर्म परमाप्नोति पूरुषः। अगला श्लोक में भगवान ने कहू न चास सर्वभूतेषु कश्चिदर्थ व्यपाशय है। एमणे ज्ञानी महापुरुषનું વર્ણન કર્યું જે સંપૂર્ણ સ્વતંત્રતા અનુભવે છે અને સ્વતંત્રતાનું વર્ણન આ પ્રકારે કરવામાં આવ્યું કે જગતમાં કોઈ પ્રાણી ભૂત કહો પ્રાણી કહો મનુષ્ય કહો એની પ્રત્યે એને કોઈ પ્રકારનો સંબંધ નથી, પરતંત્રતાનો સંબંધ નથી, કોઈને આશ્રિત નથી. કોઈ જરૂરિયાત પૂરી કરવા માટે કોઈને આપણે આશ્રિત હોઈએ તો જગતમાં એ કોઈને માટે કોઈ પર આશ્રિત નથી, કારણ કે એનો અર્થ એ થયો કે એને કોઈ જરૂરિયાત નથી. આગળ કહ્યું તેમ ભગવાન આને આપણા જીવનનું ધ્યેય બતાવે છે. આ મોક્ષનું સરળ વર્ણન છે. બધી જ જરૂરિયાતોમાંથી મુક્તિ વારંવાર ભગવાન કહે છે. પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન. એમ સ્થિત પ્રજ્ઞનું વર્ણન કરતા ભગવાને કહ્યું જ્યારે મનુષ્ય બધી પ્રકારની ઈચ્છાઓથી મુક્ત થઈ જાય છે તેવી અહીં પણ કહ્યું કે આ જ્ઞાની પુરુષ પણ બધા પ્રકારની પરતંત્રતામાંથી જરૂરિયાતથી મુક્ત થઈ જાય છે. તસ્માત એવું હોવાને કારણે त्वं तु एतस्मिन् सर्वतः समृद्धोगस्थानीय सम्यक् दर्शने न वर्तसे.
આમ જ્ઞાનીનું વર્ણન કરવામાં આવ્યું, પરંતુ એના વિરોધાભાસમાં ભગવાન અર્જુનને કહે છે, જાણે કે ભાઈ તું આ દર્શન ધરાવતો નથી. સંપ્લુતોદક સ્થાનીય, ચોમાસા પહેલાં નદીના પટની અંદર નાના નાના ખાડામાં જે નાનું મોટું જળ પ્રાપ્ત થાય, બધું ઓછું હતું. એ નદીમાં પૂર આવે ત્યારે બધી જ વસ્તુઓ એક સાથે પ્રાપ્ત થઈ જાય. તે રીતે જ્યારે બ્રહ્મજ્ઞાન થાય, હું બ્રહ્મ છું, અનંત છું, ત્યારે જાણે કે પોતાની બધી જ ઈચ્છાઓ એક સાથે પૂરી થઈ જાય છે. અને એ જીવનનું ધ્યેય છે સર્વ ઈચ્છામાંથી મુક્તિ. આમ તો કહે છે કે ઈચ્છાનો ત્યાગ કરો, ઈચ્છાનો ત્યાગ થાય નહીં. ઈચ્છા પ્રાપ્ત કરવાથી જે આપણને મળે છે એ આપણે પ્રાપ્ત કરી લઈએ અંદરથી. ઈચ્છાનો અર્થ એવો થયો કે બહારનો કોઈ પદાર્થમાંથી આપણને આપણી જરૂરિયાત પૂરી થાય છે. એ જરૂરિયાત આંતરિક રીતે પૂરી થતી હોય તો બહારની જરૂરિયાતથી મુક્ત થઈ જાય, એટલે ઈચ્છાથી મુક્ત થઈ જાય. એ રીતે બધી ઈચ્છાઓ પોતાના વડે જ સંતોષ હોય. આત્મનિયમ આત્મના તુષ્ટ. આ પ્રકાર આવું જીવનનું ધ્યેય રજૂ કરવામાં આવ્યું અર્જુન સમક્ષ. તસ્માદ અસક્ત સતતમ કાર્યમ કર્મ સમાચર. આ પ્રકારના કર્મથી, પ્રયત્નથી મુક્તિ નામની આ સ્થિતિ છે. કર્મમાંથી મુક્તિ એટલે કર્મ કરવાની જરૂરિયાતમાંથી મુક્તિ. કોઈ આપણી ઇન્દ્રિયોની ચેષ્ટાને આપણે કર્મ ન કહીએ, પરંતુ ચેષ્ટાની પાછળ જે પ્રયોજન છે, કર્મમાંથી મુક્તિ એટલે સર્વ પ્રકારના પ્રયોજનમાંથી મુક્તિ. એ સ્થિતિ પ્રાપ્ત કરવી હોય તો તારે કર્મ કરવું પડશે. એ કર્મ કરવા દ્વારા કર્મથી મુક્તિ કેમ થાય ભગવાન બતાવી રહ્યા છે. તસ્માદ અસક્ત સતતમ કાર્યમ કર્મ સમાચર. હે અર્જુન, તું જે કોઈ પરિસ્થિતિમાં હોય, ત્યારે જે કાર્ય કર્તવ્ય હોય એ કર્તવ્ય કરતાં કરતાં તું આ કર્મની જરૂરિયાતથી મુક્ત થાય. અર્થાત કર્તવ્ય કર્મ દ્વારા, કર્તવ્ય અર્થ જે કરવું જોઈએ, જે કરવાની આપણી ફરજ છે, જે કરવું આપણા માટે યોગ્ય છે, અને જે કરવાથી ભલે આપણને પરિશ્રમ થતો હોય પણ જેને તમારો આંતરિક લાભ હશે, આંતરિક સંતોષ હશે. કર્તવ્ય કર્મ એટલે મારે કરવા યોગ્ય કર્મ હું કરું. કદાચ અંદરથી કોઈક પ્રકારનો વિરોધ હોય તોય હું કરું, પરિશ્રમ કરવો પડે ને કર્મ કરીએ એટલે. એ છતાં પણ કાર્ય એમ જે કરવાનું છે હું કરવું છે, તો જે આંતરિક સંતોષ પ્રાપ્ત થાય છે એ આખી આંતરિક સંતોષ પ્રાપ્ત કરવાની પ્રક્રિયામાંથી મનુષ્ય પરમ શ્રેષ્ઠ સ્થિતિને પ્રાપ્ત કરે. માટે હે અર્જુન, તું પણ આસક્ત કર્મફળની એટલે કે વ્યક્તિગત વળતરની જરૂરિયાત આસક્તિમાંથી મુક્ત થઈને કાર્યમ કર્મ, તારે જે કર્મ કરવું જોઈએ જે સ્થિતિમાં એ કરતાં કરતાં સમાચર, સારી રીતે આચરણ કર. એમ કરવાથી પરમાત્માથી પુરુષ. એ તો ભગવાન સીધું કહે છે કે આપણું કર્તવ્ય કર્મ કરતાં કરતાં આપણે પરમાત્માને પ્રાપ્ત કરીએ. ચાલો, ભાષ્યકાર કહે છે કે અંતઃકરણ શુદ્ધિ અને જ્ઞાન પ્રાપ્તિ દ્વારા પ્રાપ્ત કરીએ. ચાલો,
यद्यपि जितेन्द्रियोपि विवेकी श्रवणादिव्यजस्रम ब्रह्मणि निष्ठातुं शक्नोति. ચાલો ભાઈ, જે વિવેકી છે, જીતેન્દ્રિય છે, બ્રાહ્મણ છે, એ સંન્યાસનો હક છે અને માટે બધા કર્મ છોડીને એ બ્રહ્મ નિષ્ઠા પ્રાપ્ત કરી શકે. તથાપિ ક્ષત્રિયેણ ત્વયા વિહિતમ કરો ન ત્યાજ્યમ. એ ભગવાન કહી રહ્યા છે કે એવી કર્મનો સંન્યાસ, કર્મના ત્યાગનો અધિકાર તો માત્ર બ્રાહ્મણને છે. ક્ષત્રિયને કર્મના ત્યાગનો અધિકાર નથી. ક્ષત્રિયેણ ત્વયા વિહિતમ કરો ન ત્યાજ્યમ. હે અર્જુન, તું ક્ષત્રિય ટૂંકમાં દરેક મનુષ્યની સમગ્ર યોજનાની અંદર એનું સ્થાન છે. એ પ્રકારે એણે કર્મ કરવાનું હોય છે. ક્ષત્રિય હોવાને કારણે સર્વકર્મનો ત્યાગ કરવો એ તારા માટે યોગ્ય નથી. એટલે 20મા શ્લોકમાં ભાષ્યકાર કહે છે, યસ્માચ્ચ કર્મણા એવ ઇતિ. યસ્માચ્ચ એટલે કે બીજું કારણ છે. યસ્માત કારણ કે એટલે બીજું કારણ છે કે એક કારણ ભગવાને બતાવ્યું કે આસક્તિ રહિત કર્મ કરવાથી પરમ પ્રાપ્ત કરે છે. ઉપરાંત ભગવાન હવે ક્ષત્રિયોની પરંપરા બતાવે છે. ક્ષત્રિયોની પરંપરામાં જે પ્રકારનું, એટલે અર્જુન ક્ષત્રિય છે અને સન્માનિત ક્ષત્રિયો થઈ ગયા છે. એ લોકોને આચરણનું દૃષ્ટાંત આપીને ભગવાન અર્જુનને એ પ્રકારનું આચરણ કરવાનું એ સૂચન કરે છે. એટલે કર્મણૈવ સંસિદ્ધિમ આસ્થિતા જનકાદયઃ લોકસંગ્રહમેવાપી સંપશ્યન કર્તુમર્હસે. કર્મણા એવ, કર્મણા ત્રિવિભક્તિ, કર્મણા કર્મ દ્વારા, કર્મણા એવ કર્મ દ્વારા જ જનકાદય સંસિદ્ધિમ આસ્થિતા. જનક વગેરે જે ક્ષત્રિય મહાપુરુષો થયા, જે જ્ઞાનીજનો તરીકે પ્રસિદ્ધ છે ક્ષત્રિય વગેરે, તો અશ્વપતિ કહે છે ભાષ્યકાર, તો શાસ્ત્રોમાં ઉપનિષદમાં આ બધા ક્ષત્રિય રાજાઓનો ઉલ્લેખ આવે છે જે ક્ષત્રિયો પણ હતા, સાથે સાથે જ્ઞાની પણ હતા. અર્જુન માટે એક આદર્શ બની જાય. તો ચાલો અર્જુન, એમણે જે રીતે પોતાનું જીવન વ્યતીત કર્યું, જે પ્રક્રિયાથી એમણે મોક્ષ પ્રાપ્ત કર્યો, એ પ્રક્રિયાને તારે પણ સ્વીકારવી જોઈએ. કર્મણા એવ હિ જનકાદય સંસિદ્ધિમ આસ્થિતા. કર્મણા એટલે કર્મ દ્વારા જ જનક અને બધાએ સિદ્ધિ એટલે કે મોક્ષ પ્રાપ્ત કર્યો હતો. હવે અર્જુન કહે કે મને કોઈ જરૂર નથી કર્મની, તો લોક સંગ્રહમેવાપી સંપશ્યન કર્તુમર્હસે. લોક સંગ્રહ કે લોકોને સન્માર્ગે દોરવા, એમને અધર્મના માર્ગથી મુક્ત કરાવીને ધર્મના માર્ગે સ્થાપિત કરવા, એ લોક સંગ્રહ કહેવામાં આવ્યો. અને ક્ષત્રિયોનો એ ધર્મ છે, કાર્ય છે. તો ચાલો લોક સંગ્રહને ધ્યાનમાં રાખીને પણ તારે કર્મ કરવું જોઈએ. ભગવાન અર્જુને શા માટે કર્મ કરવું જોઈએ એ માટે ઘણા બધા કારણ આપી રહ્યા છે. એક
એ ક્ષત્રિયેણે ત્વયા વિહિતમ કર્મ ત્યાજ્યમ, તો ક્ષત્રિય શું માટે તારા માટે જે નિશ્ચિત થયું છે એ કર્મ ત્યાગ ન કરવો જોઈએ. ભાષ્યકાર કહે છે કર્મણા એવ હિ યસ્માત પૂર્વે ક્ષત્રિયાઃ વિદ્વાંસઃ સંસિદ્ધિમ મોક્ષમ ગંતુમાસ્થિતાઃ પ્રવૃત્તાઃ જનકાદયઃ જનક અશ્વપતિ પ્રભૃતયઃ કર્મણા ત્રીજી વિભક્તિ છે. ભાષ્યકાર એના બે અર્થ સમજાવશે. કર્મણા ત્રીજી વિભક્તિનો આપણે કયો અર્થ થાય? એ તો ઇન્સ્ટ્રુમેન્ટલ કેસ એટલે કે કરણ વ્યક્તિ એટલે કર્મણા સહ, કર્મણા એટલે કર્મ દ્વારા એવો અર્થ થાય, અથવા કર્મણા એટલે કર્મણા સહ કર્મ સહિત બે અર્થ થાય કર્મણા શબ્દના. બંને અર્થ ભાષ્યકાર આપશે. કર્મણા એવ હિ યસ્માત પૂર્વે ક્ષત્રિયાઃ વિદ્વાંસઃ સંસિદ્ધિમ મોક્ષમ ગંતુમાસ્થિતાઃ પ્રવૃત્તાઃ જનકાદયઃ જનક અશ્વપતિ પ્રભૃતયઃ, જનક વગેરે એટલે જનક અશ્વપતિ વગેરે જે બહુ પ્રસિદ્ધ ક્ષત્રિય રાજાઓ થઈ ગયા, જે જ્ઞાની મહાપુરુષો તરીકે પ્રસિદ્ધ હતા. કર્મણા એવ હિ એટલે યસ્માત કારણ કે પૂર્વે ક્ષત્રિયા વિદ્વાંસ, આ જનક અશ્વપતિ વગેરે ક્ષત્રિયોએ વિદ્વાનોએ કર્મ દ્વારા જ મોક્ષ પ્રાપ્ત કર્યો હતા. એટલે લખે છે અહીંયા આગળ કે સંસિદ્ધિમ આસ્થિતા સંસિદ્ધિ મોક્ષમ ગંતુમ આસ્થિતા પ્રવૃત્તા. સંસિદ્ધિ સમ્યક સિદ્ધિ, સિદ્ધિ એટલે સફળતા, સંસિદ્ધિ એટલે શ્રેષ્ઠ સફળતા એટલે મોક્ષ. ઘણી સફળતાઓ છે જીવનમાં, પણ મોક્ષ એટલે સર્વશ્રેષ્ઠ સફળતા. સિદ્ધિને આગળ ભગવાને એક ઉપસર્ગ જોડ્યો સંસિદ્ધિ. આ સર્વશ્રેષ્ઠ સિદ્ધિ છે મોક્ષ. એ મોક્ષને પ્રાપ્ત કરવા માટે આ જનક વગેરે રાજાઓ પ્રવૃત્ત થયેલા કર્મ દ્વારા જ પ્રવૃત્ત થયા હતા. હવે કર્મણા શબ્દ છે નહીં, એના બે પ્રકારના જે અર્થ થાય એ ભાષ્યકાર સમજાવે છે. કર્મણા સહ એટલે કર્મ સાથે એવો અર્થ થાય, અથવા કર્મ દ્વારા, કર્મણા શબ્દના જે તૃતીય વિભક્તિ છે એના બે અર્થ થાય, કર્મ દ્વારા અને કર્મ સાથે. યદિ તે પ્રાપ્ત સમ્યક દર્શનાઃ તતઃ લોકસંગ્રહાર્થમ પ્રારબ્ધ કર્મત્વાદ કર્મણા સહૈવ અસંન્યસ્યૈવ કર્મ સંસિદ્ધિમ આસ્થિતાઃ ઇત્યર્થઃ. ચાલો, આ જનક અશ્વપતિ વગેરે જે રાજાઓ હતા, તમે કહો કે રાજાઓ જ્ઞાની રાજાઓ હતા. યદિ પ્રાપ્ત સમ્યક દર્શનાઃ, ચાલો માની લઈએ કે અશ્વપતિ જનક વગેરે મહાપુરુષો એ જ્ઞાની મહાપુરુષ પ્રાપ્ત સમ્યક દર્શનાઃ, જેમણે સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું હતું, અર્થાત જેમણે સદજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું, યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું.
પછી એમણે કર્મ કરવાની કોઈ આવશ્યકતા નથી. એટલે કર્મની જરૂરિયાત તો પૂરી થઈ ગઈ. એટલે જ્ઞાની પુરુષે કર્મ કરવાની કોઈ ફરજ નથી. એ તો આગળ બધી ચર્ચા થઈ ગઈ. એટલે આપણે જનક વગેરે મહાપુરુષો હતા, એ છતાં કર્મ પ્રવૃત્ત હતા. બે પક્ષ હોય તો પ્રસિદ્ધ પ્રમાણે જનક વગેરે અશ્વપતિ વગેરે લોકો જ્ઞાની હતા. સંસિદ્ધિ મોક્ષ પ્રાપ્ત કર્યો હતો. અને છતાં કર્મ પ્રવૃત્ત હતા. તો લોક સંગ્રહાર્થમ અર્થાત કર્મ કરવાની કોઈ આવશ્યકતા હતી નહીં આ મહાપુરુષોએ. અને છતાં આપણે જોઈએ છીએ કે લોકો કર્મ પ્રવૃત્ત હતા. તો એનો કર્મ એમને માટે કોઈ સાધન ન હતું. કર્મ દ્વારા વ્યક્તિગત રીતે એમને કંઈ સિદ્ધ કરવાનું ન હતું. પણ છતાંય કર્મ કરતા હતા તો બીજા માટે કર્મ કરતા હશે. એ કર્મ માત્ર પોતાનો સ્વાર્થ પૂરો કરવાનો થાય એવો જ નિયમ નથી. બીજાનો સ્વાર્થ પૂરો કરવા માટે પણ કર્મ થાય. એટલે ભગવાન ઈચ્છે કોઈએ કર્મ ત્યાગ ન કરવો જોઈએ. તમે કર્મની જરૂરિયાતથી મુક્ત થઈ ગયા હો તો કંઈ વાંધો નહીં. સમાજમાં અનેક છે જે લોકોને જરૂરિયાત છે. તમે જો જરૂરિયાતથી મુક્ત થયા હો તો હવે એમની જરૂરિયાત પૂરી કરવાના કર્મ કરો. એને લોક સંગ્રહ કહેવામાં આવે. એક અર્થ. પ્રારબ્ધ કર્મત્વાત કર્મણા સહૈવ અસન્યસ્યૈવ કર્મ. કર્મણા શબ્દના બે અર્થ કરે છે. કર્મના દ્વારા કે કર્મના સાથે. પહેલો તો કર્મણા સહ કર્મ સહિત. તો એ લોકો એ કર્મ કરવાની શું જરૂર હતી કે જે પ્રારબ્ધ કર્મત્વાદ. હજી એમનું પ્રારબ્ધ બાકી રહી ગયું હશે. એટલે પ્રારબ્ધથી પ્રેરાઈને કર્મ કરતા હતા. કર્મની પ્રેરણા ક્યાંકથી તો મળવી જોઈએ. ક્યાં તો પોતાની જરૂરિયાત હોય એનાથી પ્રેરાઈને માણસ કર્મ કરે, અથવા પ્રારબ્ધથી પણ પ્રેરાઈને કર્મ કરે. ભૂતકાળમાં કરેલા કર્મને પરિણામને પ્રારબ્ધ કહેવાય. એ પ્રારબ્ધ કર્મ એ પ્રકારની પ્રેરણા મનમાં મૂકે કે આ કાર્ય કર્મ આવું કર્મ કરો, આ પ્રકારે કર્મ કરો. એટલે પ્રારબ્ધ કર્મત્વા. આમ તો કારણ કે જનક વગેરેને કર્મ કરવાની કોઈ આવશ્યકતા ન હતી, છતાં એ લોકો કરવામાં પ્રવૃત્ત હતા. હવે કર્મ કલ્પના કરીએ કે એનું પ્રારબ્ધ હશે એ એમને કરવામાં પ્રેરતું હશે. કર્મણા શો ને કર્મણા સહ એવો અર્થ કરવા. કર્મણા સહૈવ એટલે અસન્યસ્યૈવ કર્મ. ટૂંકમાં કર્મનો ત્યાગ કર્યા વગર કર્મ સહિત એ લોકોએ મોક્ષને પ્રાપ્ત કર્યો. એટલે મોક્ષને પ્રાપ્ત કર્યો હોવા છતાં પણ એમણે કર્મ ચાલુ રાખ્યું. કેમ ચાલુ રાખ્યું? એમના પ્રારબ્ધની પ્રેરણાથી. મોક્ષ પ્રાપ્ત થયો એટલે એમને કોઈ વ્યક્તિગત જરૂરિયાત રહી ન હતી. એ જે કર્મ કરતા હતા એ પોતાની કોઈ જરૂરિયાતને પૂર્ણ કરવા માટે નહીં, તો એમને પ્રારબ્ધ પ્રેરણા કરે કે ભાઈ બીજાની જરૂરિયાત પૂર્ણ કરવા માટે કર્મ કરો. અસન્યસ્યૈવ કર્મ છોડ્યા વગર જે લોકોએ સંસિદ્ધિમ આસ્થિતા. એનો અર્થ એ છે કે તમે મુક્ત હો તો કર્મ એ મુક્તિમાં કોઈ અવરોધ નથી નાખતા. એવું ના થાય કર્મ કરવાથી તમને મુક્તિમાં અવરોધ ના આવે. કર્મ કરવા માટે તમારે અનેક બધી વસ્તુઓ કરવી પડે, યોજનાઓ કરવી પડે, પ્રવૃત્ત થવું પડે. આ માનસિક પ્રવૃત્તિ હોય, શારીરિક પ્રવૃત્તિ હોય તો જ કર્મ થાય.
પ્રશ્ન એ છે કે એ બધી પ્રવૃત્તિઓ છે એ તમને વિક્ષિપ્ત કરે કે નહીં? તમને તમારી જ્ઞાન નિષ્ઠામાંથી વિચલિત કરે કે ના કરે? કર્મ કરવા માટે અંદરની પણ મારે કર્મ કરવાનું છે એની યોજના કરવાની હોય, એ હોય, બહારથી કર્મ થતું હોય. આ જે પ્રવૃત્તિ થઈ રહી છે એ જ્ઞાની પુરુષને પોતાની જ્ઞાન નિષ્ઠામાંથી વિચલિત કરે કે ન કરે? કર્મ અને જ્ઞાન સાથે જઈ શકે? ભગવાન કહી રહ્યા છે કે હા, જઈ શકે. એવી કેવી નિષ્ઠા હશે કે કર્મ કરવા છતાં પણ એ જ્ઞાન નિષ્ઠામાં વિચલિત થતા નથી. એ પ્રકારની બહુ દૃઢ નિષ્ઠા હોવી જોઈએ. એવી નિષ્ઠા હોય તો મનુષ્ય કર્મ કરવા છતાં પણ પોતાની જ્ઞાન નિષ્ઠાથી વિચલિત થતો નથી. એવા જનક વગેરે મહાપુરુષો હશે કે આટલું બધું કર્મ કરવા છતાં પણ પોતાની જ્ઞાન નિષ્ઠાથી વિચલિત થયા ન હતા. એવું સ્વીકારવું પડે આપણે. જો જનક વગેરે જો જ્ઞાની પુરુષો હતા અને છતાંય કર્મ કરતા હતા, જ્ઞાન નિષ્ઠા સાથે કર્મ થઈ શકે. આગળ કહે છે અથ અપ્રાપ્ત સમ્યક દર્શનાઃ જનકાદયઃ તદા કર્મણા સત્વશુદ્ધિ સાધનભૂતેન ક્રમેણ સંસિદ્ધિમ આસ્થિતાઃ ઇતિ વ્યાખ્યેયઃ શ્લોકઃ. માની લો કે જનક વગેરે એ મહાપુરુષો એ જ્ઞાની ન હતા. અપ્રાપ્ત સમ્યક દર્શનાઃ, તેમણે સમ્યક દર્શન પ્રાપ્ત નહોતું કર્યું. એટલે કે જે જ્ઞાન નિષ્ઠ ન હતા. તો કર્મણા શબ્દનો અર્થ શું કરવાનો? કર્મણા તો કર્મ દ્વારા. એ લોકો જ્ઞાનનિષ્ઠ હોય તો કર્મ સહિત, એટલે કે કર્મ એ છે કોઈ રીતે જ્ઞાન નિષ્ઠામાં રોધ લાવતું નથી. એટલે જનક વગેરે મહાપુરુષો જ્ઞાનનિષ્ઠ હતા તો કર્મ સહિત એમણે જ્ઞાન સહિત અને કર્મ સહિત બંને સાથે પોતાનું જીવન વ્યતીત કર્યું. એમ માનો કે આ જનક વગેરે જ્ઞાનનિષ્ઠ ન હતા તો પછી કર્મણા એટલે કર્મ દ્વારા, પેલું કર્મ સહિત આ શું છે? કર્મ દ્વારા સત્વશુદ્ધિ સાધનભૂતેન ક્રમેણ. જાણીતું છે કે કર્મ નિષ્કામ કર્મ છે એ સત્વશુદ્ધિ અર્થાત અંતઃકરણ શુદ્ધિ કરે છે. કહ્યું તે પ્રમાણે નિષ્કામ ભાવ આપણું અંતઃકરણ શુદ્ધ કરે છે. એ નિષ્કામ ભાવ જાળવવામાં કર્મ નિમિત્ત બને છે. કર્મ દ્વારા નિષ્કામ ભાવ છે એને દૃઢ બને. માત્ર મનમાં નિષ્કામ ભાવ હોય, એ કર્મ દ્વારા વ્યક્ત ન થતો હોય તો એ તો પેલી કદાચ રીતિમાં લખેલી શું કહેવાય દોરી પંક્તિ સમાન છે, જે પવન આવે ને બહુ ભૂસાઈ જાય. કર્મ દ્વારા કરો ત્યારે પથ્થરની લકીર જેવું થઈ જાય. એ પ્રકારે આપણી જે ભાવના છે એ દૃઢ કરવા માટે ભાવનાને કર્મ દ્વારા વ્યક્ત કરવી જોઈએ. ફિઝિકલાઇઝ યોર એટીટ્યુડ આપણે પૂજ્ય સ્વામી કહે. તો માનીએ કે ચાલો જનક મહાપુરુષ વગેરે મહાપુરુષો છે એમણે કર્મ દ્વારા સત્વશુદ્ધિ અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત કરી જ્ઞાન પ્રાપ્ત કર્યું. એ પ્રકારે એ લોકો એ
એવો આ શ્લોકની વ્યાખ્યા કરવી જોઈએ. કર્મણા એટલે કર્મ દ્વારા, કર્મણા એટલે કર્મસહ. જો જ્ઞાની હોય તો કર્મસહ, એ જ્ઞાની ન હોય તો કર્મ દ્વારા. હવે અર્જુનને ઉદ્દેશ્ય ભગવાન કહે છે અથમન્યસે પૂર્વૈઃ અપી જનકાદિભિઃ અપી અજાનદ્ભિઃ કર્તવ્યમ કર્મ કૃતમ તાવતા ન અવશ્યમ અન્યેન કર્તવ્યમ સમ્યક દર્શનવતા કૃતાર્થેન ઇતિ. અર્જુન એમ કે ભગવાન એ લોકોએ કર્યું એટલે શું થઈ ગયું? અથમન્યસે પૂર્વેપી જનકાદિભિઃ અપી અજાનદ્ભિઃ એવ કર્તવ્યમ કર્મ. એટલે જનક અશ્વપતિ વગેરે રાજાઓ હતા. બે પક્ષ હોઈ શકે, એ જ્ઞાની હતા કે અજ્ઞાની ન હતા. એ જ્ઞાની હતા તો પહેલા પક્ષમાં સમજાયું કે કર્મ સહિત, એટલે જ્ઞાન છતાં કર્મ સહિત એમાં કામ કર, જ્ઞાન નિષ્ઠામાં કોઈ પ્રકારની વિચલિત થયા વગર કર્મ સહિત જ્ઞાન નિષ્ઠાનું પાલન કર્યું. એમ માનો કે બીજા જનક વગેરે એવા જ્ઞાન નિષ્ઠા ન હતા, અને તેથી એમણે કર્મ કર્યું એટલે મારે શું? આ તો આપ કહો છો ભગવાન કે જનક વગેરે જ્ઞાન નિષ્ઠા હતા, મળે અર્જુન એમનો દાખલો નહીં, તારે કર્મ કરવું જોઈએ. પણ જ્ઞાન નિષ્ઠા હતા એવું નિશ્ચય કોણે કર્યો? એટલે ભગવાન કે અર્જુન તો એમ માનતો હોય કે જનક વગેરે જ્ઞાન નિષ્ઠા ન હતા, અજ્ઞાની હતા, તો અર્જુન કે એ અજ્ઞાની એવું કર્યું એટલે મારે શા માટે કરવું જોઈએ? અથવા મન્યસે, જો તું માનતો હોય પૂર્વૈઃ અપી જનકાદિભિઃ અપી અજાનદ્ભિઃ, પૂર્વના જનક વગેરે મહાપુરુષ થઈ ગયા, એમણે કર્મ કર્યું, બધું અજ્ઞાની હતા. પણ એમણે કર્મ કરવાની આવશ્યકતાથી માટે કર્મ કર્યું. તાવતા ન અવશ્યમ અન્યને કર્તવ્યમ, એટલે એમના દ્રષ્ટાંત લઈને બધાએ કર્મ કરવું જોઈએ એવો નિયમ ન કહેવાય. એ જ્ઞાની હોય તો એમનું દ્રષ્ટાંત લઈને કહી શકાય કે બધાએ કર્મ કરવું જોઈએ. એટલે કર્મની આવશ્યકતા ન હતી છતાંય કર્મ કર્યું. પણ આપણે એમ માનીએ કે એ લોકો જ્ઞાની ન હતા, અને તો એમણે તો તેવી રીતે, એટલે એમનો દાખલો લઈને મારે કર્મ કરવું, એમનો દાખલો ક્યારે લેવાય? એ જ્ઞાની હોય ત્યારે. એ જ્ઞાની ન હોય તો મારે એનો દાખલો શા માટે લેવો જોઈએ? અન્યેન સમ્યક દર્શનતા કૃતાર્થેન. અર્જુનને ભગવાન જનક અશ્વપતિ વગેરે મહારાજાઓનું દૃષ્ટાંત આપે છે કે લોકો જ્ઞાની હતા, જ્ઞાન નિષ્ઠ હતા, છતાં પણ એમણે કર્મ છોડ્યું નહોતું. અર્જુન માટે તારે પણ ન છોડવું જોઈએ. અર્જુન કે ભાઈ હું માનું, ધારો કે એ લોકો જ્ઞાન નિષ્ઠ ન હોય તો અજાનદ્ભિઃ, એ તો જ્ઞાની ન હતા અને એમણે જ્ઞાની હતા અને કર્મ કર્યું. તો એનું દૃષ્ટાંત મારે લેવાની જરૂર નથી. તો હવે શું કરવાનું કહે છે? તથાપિ પ્રારબ્ધ કર્મા યત્તઃ ત્વમ લોકસંગ્રહમેવાપી લોકસ્ય પુનર્માર્ગ પ્રવૃત્તિ નિવારણમ લોકસંગ્રહ તમેવાપી પ્રયોજનમ સંપશ્યન કર્તુમર્હસી. ચાલો, અર્જુન તો એમ માનતો હોય કે એ લોકોએ તો જે કર્મ કર્યું
પ્રારબ્ધ કર્માયત તો લોકસંગ ચાલો એમનું દૃષ્ટાંત ન લેવું જોઈએ, ન લેવું હોય કે ભાઈ એ તો કંઈ વિદ્વાન ન હતા, એ તો અજ્ઞાની હતા ને માટે એમણે કર્મ કર્યું એટલે મારે કરવું જોઈએ શા માટે? તો ચાલે એટલે એમનું દૃષ્ટાંત ન લેવું, તારી તરફ નજર કરે કે તારું પ્રારબ્ધ છે. પ્રારબ્ધ કર્માયતસ્થમ, પ્રારબ્ધ કર્મને વશ એવું હતું. લોકસંગ્રહ મેવાપી, તો લોકસંગ્રહ એટલે લોકોની સેવા માટે, લોક ઉન્માર્ગ પ્રવૃત્તિ નિવારણ. લોકસંગ્રહ શબ્દ સમજાવે છે ભાષ્યકાર કે સામાન્ય રીતે મનુષ્યમાં અધર્મના પરિબળો વધારે બળવાન હોય છે. સત્વ, રજસ અને તમસ આ 3 ગુણોનું આપણું મન બનેલું છે. સામાન્ય રીતે રજસ તમસ વધારે પ્રબળ હોય છે અને તેથી મનુષ્ય જો વિશેષ પ્રયત્ન ન કરે, માત્ર પોતાના મનના તરંગોને વશ થઈને વર્તે, તો મનુષ્યનું મન છે એને આ રજોગુણ તમોગુણ એમ કરીને પતનના માર્ગે ખેંચી જવાનું. એટલા જ જેવી રીતે આપણે ટેકરી પર ચડતા હોઈએ તો ચડવા માટે પ્રયત્ન કરવો પડે, ગબડાવવા માટે કોઈ પ્રયત્ન ના કરવો પડે. તેમ જીવનની અંદર પણ આપણે ઉન્નતિ કરવી હોય, આંતરિક ઉન્નતિ કરવી હોય તો રજોગુણ તમોગુણના જે પરિબળો છે જે સામાન્ય રીતે આપણને નીચે ખેંચી જતા હોય, એવા પરિબળોનો સામનો કરીને આપણે આપણી ઉન્નતિ ચાલુ રાખવી પડે. એ આપણી જરૂરિયાત છે, આપણો પ્રયત્ન છે. એમ ન માનવું કે આપણે કોઈ પ્રયત્ન વગેરે જ આપણે ઉન્નતિના માર્ગે કે ધર્મના માર્ગે ચાલી શકીશું. અધર્મના પરિબળો છે જ, એવા સંસ્કાર છે. આમે પણ ધર્મનું પાલન કરવા માટે એક આંતરિક સંકલ્પ જોઈએ. પોતાની વૃત્તિઓ છે એને કાબુ રાખવી પડે, આંતરિક કાબુ જોઈએ. અને એ ન કરીએ તો આપણે ધર્મનું પાલન ન કરી શકીએ. ધર્મનો આટલો ભોગ અપાય છે એનું કારણ જ છે કે સાચી માર્ગે ચાલવા માટે આપણા મનમાં આવા જે નકારાત્મક પરિબળો છે એમની જે પ્રેરણા છે એને ઉપરવટ થઈને આપણી સાત્વિક વૃત્તિઓ છે એમને આપણે પ્રોત્સાહન આપવું પડે. એટલે ધર્મનું આચરણ કરવા માટે વિશેષ પ્રયત્ન કરવો પડે. એટલા જ માટે કે અધર્મનું એક સ્વાભાવિક વર્તન છે મનુષ્યનું. નહીં તો બધા ધર્મનું પાલન કરે ને. સાચું બોલવાનો પ્રયત્ન કરવો પડે. સાચું બોલવાથી જે ગેરલાભ થતો હોય કે ખોટું બોલે જે લાભ થતો હોય એ આકર્ષણ જે છે, પ્રલોભન છે એને ઉપરવટ થઈને આપણે સાચું બોલવું પડે ને. તેમ અધર્મનું પાલન કરીને લાભ ના થતો હોય તો કોઈ ધર્મનું પાલન, બધા જ કરે ધર્મનું પાલન. અધર્મનું પાલન કરવાથી એક લાભ થતો હોય તો જ માણસે કરે. એટલે અધર્મનું આચરણ કરવાથી જે લાભ થાય છે એ જ આંતરિક અધર્મિક લાભથી જે પ્રલોભન છે એ પ્રલોભનથી આપણે ઉપર ઉઠીએ તો ધર્મનું પાલન કરી શકીએ. અર્જુન કે મારે કોઈ જરૂર નથી, હું તો ધર્મનિષ્ઠ જ છું. તો કંઈ વાંધો નહીં ભાઈ, લોક સંગ્રામ એવા આપી ચાલો
અન્ય છે એમને માર્ગદર્શન આપવા માટે અન્યમાં તો એ પ્રકારની પ્રવૃત્તિ છે જ અધર્મની. એમાં તો ઉપર ઉઠાવીને ધર્મના માર્ગનું આચરણ કરવા માટે તારે કર્મ કરવું જોઈએ. આગળ ભગવાન કહે છે કે કારણ કે અર્જુન શ્રેષ્ઠ પુરુષ છે. બંધ કરી પૂરું કરીએ. અર્જુન શ્રેષ્ઠ પુરુષ છે એટલે એનું આચરણ છે એના તો બીજા લોકો એનું અનુસરણ કરવાના જ છે. એટલે એ પ્રકારે શ્રેષ્ઠ પુરુષોના કારણે અર્જુનને વિશેષ જવાબદાર થઈ જાય છે. અને તેથી લોક સંગ્રહ મેવાપી તું પ્રયત્નપૂર્વક સન્માર્ગનું અનુષ્ઠાન કરશે. તારું જોઈને બીજા લોકો એ પ્રકારે કરવા પ્રેરાશે. અને આ રીતે પછી તું રાજા છે. રાજા હોવાને કારણે તારે એ પ્રકારે લોકો પર નિયંત્રણ કરવું પડે કે લોકો અધર્મના માર્ગે જતા હોય તો નિયંત્રણ કરીને ધર્મના માર્ગે એમને મૂકવા પડે. એટલે પોતાના આચરણથી અને પોતાના ધર્મથી. લોકસ્ય ઉન્માર્ગ પ્રવૃત્તિ નિવારણમ લોક સંગ્રહ. ઉન્માર્ગ કહો, કુમાર્ગ કહો, ધર્મનો માર્ગ કહો, એનું આચરણ એનું અનુસરણ કરવું લોકો માટે સરળ છે. એમને એમાંથી ઉપર ઉઠાવીને ધર્મના આચરણમાં સ્થાપિત કરવા એ રાજાનો ધર્મ છે. એ પ્રયોજનને ધ્યાનમાં રાખીને પણ તારે કર્મ કરવું જોઈએ. એટલે ભગવાન અર્જુનને ભિન્ન ભિન્ન કારણો કહી રહ્યા છે શા માટે અર્જુને કર્મ ત્યાગ ન કરવો જોઈએ. તારી જરૂરિયાત ન હોય તોય તારે કર્મ કરવું જોઈએ. તું જે કરે છે એનો દાખલો બીજા લોકો લે છે માટે પણ તારે કરવું જોઈએ. તારી જરૂરિયાત હોય તો કરવું જ જોઈએ. આમ ભિન્ન ભિન્ન કારણો ભગવાન આપે છે અર્જુનને કે અર્જુને શા માટે કર્મનો ત્યાગ ન કરવો જોઈએ. એ સ્થિતિમાં અર્જુન પહોંચ્યો નથી. એ તો બિચારો દુઃખથી પ્રેરને છોડી દેવા માંગે છે. પરંતુ કર્મ છોડવાના બીજા કોઈ આવી પ્રકારના કારણો હોય તો પણ ન છોડવું જોઈએ. એમ ભગવાન અર્જુનને ભિન્ન ભિન્ન કારણો કહી રહ્યા છે એમ કરવો ત્યાગ ન કરવો જોઈએ. ઓમ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. કાલે પણ ક્લાસ છે.